થઈ સવાર. સત્યતાનું જોર મનાવ, દુષ્ટતાનું બળ દબાવ. સત્યતાનું જોર મનાવ. પાપી છે આ મારી જાત, પાપ લલચાવે દિન ને રાત. रात गई થઈ સવાર. માટે મુજમાં નથી બળ, થતા નથી સારા ફળ. માટે મુજમાં નથી બળ, થતા નથી आज न आवे कई संताप,
નામે માગું છું તેનું પુણ્ય જ માનું છું. રાત ગઈ થઈ સવાર, માનો ઈશ્વરનો આભાર. તેણે રાખ્યો આખી રાત ને દેખાડ્યું છે પ્રભાત. રાત ગઈ થઈ સવાર. ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ. સુનો કરતો મધુર રણકાર, ઠોકી રહ્યો કોઈનું હૃદય દ્વાર. ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ. છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું. છે કોઈ હૈયું બેચેન બનેલું, જગ ચિંતાના ભારે ભરેલું. ખુલશે શું પ્રભુ ઈસુને માટ, સ્વર્ગની ત્યાં થશે શરૂઆત. ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ. છે કોઈ આંખો આંસુ ભરેલી, વાલાથી તર છોડાયેલી. છે કોઈ આંખો આંસુ ભરેલી, વાલાથી તર છોડાયેલી. પ્રભુ ઈસુના વિંધાયેલ હાથ, એક એક આંસુને લૂછશે આજ. ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ. છે કોઈ હૈયું ગમગીન બનેલું, દુશ્મન ઘાથી વિંધાયેલું. છે કોઈ હૈયું ગમગીન બનેલું, દુશ્મન ઘાથી વિંધાયેલું. ઘારો જવવા હૃદયના તમામ, પ્રભુ ઈસુ આપે સ્વર્ગીય બામ. ધીરો મીઠો પ્રેમી અવાજ, પ્રભુ ઈસુનો કોઈ સાંભળો આજ.
યહોવાની આભાર સ્તુતિ કરવી અને હે પરાત પર તારા નામના સ્તોત્ર ગાવા તે સારું છે. સવારે તારી કૃપા અને રાત્રે તારું વિશ્વાસુપણું પ્રગટ કરવા તે સારું છે. આજની આ રવિવારની ઓનલાઈન ભક્તિ સભામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો હું આવકાર કરું છું અને પ્રેમી સલામ પાઠવું છું. આવો આપણે આપણી આ ઓનલાઈન ભક્તિ સભાની શરૂઆત કરીએ. એ પહેલાં આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થનામાં જોડાઈએ. પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ આજના આ રવિવારના દિવસને માટે. પ્રભુ, તમે ફરીને એકવાર અમારા જીવનમાં એક નવો દિન બતાવ્યો, તેના માટે પ્રભુ અમે તમારા પુષ્કળ આભારી છીએ. તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, ગયો રવિવાર પ્રભુ અમે પુનરુત્થાન દિવસ, અમારા તારના ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા એ દિવસને ઉજવી શક્યા. અમે તમારો આભાર માનીએ છીએ. ભલા ઈશ્વર પિતા, આજની આ ઓનલાઈન ભક્તિ સભાને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, ઓનલાઈન જે વ્યક્તિઓ આ ભક્તિ સભામાં ભાગ લે છે એ સર્વને તમારી કૃપા આપજો અને વડા પ્રભુ આત્મિક રીતે બળવાન કરજો, એવી અમારી પ્રાર્થના છે. તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં માંગીએ છીએ. તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. વલાઓ, આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીત ગાઈએ.
આપણે વારાફરતી વાંચન પાઠમાં જોડાઈશું અને આજનું જે વારાફરતી વાંચન પાઠ છે એ 42 નંબરનું વાંચન પાઠ લેવામાં આવ્યું છે. ભજન સંગ્રહની પાછળ જે પ્રત્યુત્તરિત વાંચન પાઠ આપવામાં આવ્યા છે એમાંથી 42 નંબરના પ્રત્યુત્તરિત વાંચન પાઠમાં આપણે જોડાઈશું. ઈશ્વરનું અદ્ભુત વચન. હું તારા નિયમ પર કેટલો બધો પ્રેમ રાખું છું, આખો દિવસ તેનું જ મનન કરું છું. તારા નિયમ શાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા માટે મારી આંખો ઉગાડ. તારા સાક્ષ્યો આશ્ચર્યકારક છે, માટે મારો જીવ તેમને પાળે છે. તારા વચનોનો ખુલાસો પ્રકાશ આપે છે, તે ભોળાને સમજણ આપે છે. જુવાન માણસ પોતાનો જીવનક્રમ સાથી શુદ્ધ કરી શકે, તારા વચન પ્રમાણે તેને વિશે સાવધ રહેવાથી. મેં મારા ખરા હૃદયથી તને શોધ્યો છે, તારી આજ્ઞાઓથી ચૂકીને મને ભટકવા ન દે. હું તારી વિરુદ્ધ પાપ ન કરું, માટે મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂક્યું છે. હે યહોવા, તું સ્તુત્ય છે, તારા વિધિઓ મને શીખવ. હે યહોવા, તારા વિધિઓનો માર્ગ મને શીખવ, હું ઠેઠ સુધી તે પ્રમાણે ચાલીશ. મને સમજણ આપ, એટલે હું તારો નિયમ પાડીશ. હા, મારા ખરા હૃદયથી તેને માનીશ. તારી આજ્ઞાઓના માર્ગમાં મને ચલાવ, કેમ કે તેમાં હું સંતોષ પામું છું. આ મારી જીવન યાત્રામાં તારા વિધિઓ મારા ગીત થયા છે. મારા પગોને સારું તારું વચન દીવારૂપ છે, તે મારા માર્ગને સારું અજવાળારૂપ છે. હું બુડા પડેલા મેઢાની પેઠે ભટક્યો છું, તારા સેવકને શોધી કાઢ, કેમ કે હું તારી આજ્ઞાઓ વિસરી જતો નથી. આમીન. મને શાની ચિંતા સહારા વિના, નથી રાત એકે સિતારા વિના. બધી ઝંખનાઓ મેં થંભે જડી, મને જોઈએ શું તમારા વિના. પડતો જોઈ મને સંભાળી લે, સહારો મને જોઈએ, સહારો દે મને. સહારા મુझको चाहिए, સહારા મુझको चाहिए. सहारा मुझको चाहिए,
दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु यीशु दया का बहता सागर, यीशु दया का बहता सागर। यीशु है दाता महान, यीशु है दाता महान। यीशु है दाता महान। यीशु है दाता महान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु चरनी में तूने जन्म लिया यीशु, चरनी में तूने जन्म लिया यीशु। सूली पे किया बलिदान, सूली पे किया बलिदान। सूली पे किया बलिदान। सूली पे किया बलिदान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु हम पर भी यीशु कृपा करना, हम पर भी यीशु कृपा करना। हम है पापी नादान, हम है पापी नादान। हम है पापी नादान। हम है पापी नादान। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम। मुक्ति दिलाए यीशु नाम, शांति दिलाए यीशु नाम।
આવો વહાલાઓ, આપણે પ્રભુના વચનોના વાંચનમાં જોડાઈએ એ પહેલાં આપણે બધા આપણા પોતાના બાઇબલ ઊંચા કરીશું અને મારે માટે ફરીથી ગીત ગા એ ગીતમાં જોડાઈએ. जीवन शब्दो जोवा दे तेमनी सुंदरता, अजब जीवन शब्दो, जीवन सुंदर शब्दो, फरज विश्वास शीखो, सुंदर शब्दो, अजब शब्दो, अजब जीवन शब्दो, अजब शब्दो, अजब जीवन शब्दो. આવો આપણે શાસ્ત્ર વાંચનમાં જોડાઈએ. નવા કરારમાંથી લૂકની લખેલી સુવાર્તા એનો 24મો અધ્યાય અને 13મી કલમથી માંડીને તે 35મી કલમ સુધી આપણે વાંચ તથા સાંભળીએ. મારા બાઇબલ પ્રમાણે પાન નંબર 87, લૂક 24 એની 13મી કલમથી. તે જ દાડે તેઓમાંના બે આમોસ નામનું એક ગામ યરૂશાલેમથી 4 ગાંવ આગું છે, ત્યાં જતા હતા. આ બધી બનેલી બીનાઓ વિશે તેઓ એકબીજા સાથે વાત કરતા હતા. તેઓ એકબીજાની સાથે વાત કરતા તથા માહોમાહે સવાલ પૂછતા હતા. એટલામાં ઈસુ પોતે તેઓની પાસે આવીને તેઓની સાથે ચાલ્યો, પણ તેઓની આંખો બંધાઈ ગયેલી હોવાથી તેઓ તેને ઓળખી શક્યા નહીં. તેણે તેઓને પૂછ્યું કે તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે શી વાત કરો છો? તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા. કલ્યોપાસ નામે એકે ઉત્તર આપ્યો કે શું યરૂશાલેમમાં રહેનારાઓમાંનો એકલો તું જ આ દિવસોમાં બનેલી બીનાઓ નથી જાણતો? તેણે તેઓને પૂછ્યું, કઈ બીનાઓ? તેઓએ તેને કહ્યું કે ઈસુ નાઝારી, જે દેવની આગળ તથા સગળા લોકની આગળ કામમાં તથા વચનમાં પરાક્રમી પ્રબોધક હતો. વળી કેવી રીતે મુખ્ય યાજકોએ તથા અમારા અધિકારીઓએ તેને મરણદંડ ભોગવવા સારું પરસ્વાધીન કર્યો અને તેને વધ સ્તંભે જડાવ્યો. તે સર્વ બીનાઓ. પણ અમે આશા રાખતા હતા કે જે ઇસરાયેલને ઉદ્ધાર આપવાનો હતો તે એ જ છે. વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજે 3જો દાડો થયો. વળી અમારામાંની કેટલીક સ્ત્રીઓ કબર આગળ વહેલી ગઈ હતી. તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું, એટલે તેઓએ તેનું શબ દીઠું નહીં. ત્યારે તેઓએ આવીને અમને દૂતોનું દર્શન પણ થયું હતું કે જેઓએ કહ્યું તે જીવતો છે. અમારી સાથેના કેટલાય કબર આગળ ગયા, ત્યારે જેમ સ્ત્રીઓએ કહ્યું હતું તેમ જ તેઓને માલુમ પડ્યું, પણ તેને તેઓએ દીઠો નહીં. તેણે તેઓને કહ્યું કે ઓ અણસમજુઓ તથા પ્રબોધકોએ જે કહ્યું છે તે સર્વ પર વિશ્વાસ કરવામાં મન બુદ્ધિનાઓ. શું ખ્રિસ્તે એ બધું સહેવું અને પોતાના મહિમામાં પેસવું જોઈતું નહોતું? પછી મૂસાથી તથા સગળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મલેખોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. જે ગામ તેઓ જતા હતા તેની નજીક તેઓ આવી પહોંચ્યા ત્યારે તેણે જાણે કે આગળ જવાનું કર્યું. તેઓએ તેને આગ્રહ કર્યો કે અમારી સાથે રહે, કેમ કે સાંજ થવા આવી છે અને દાડો નમી ગયો છે. તેઓની સાથે રહેવા સારું તે માહે ગયો. તે તેઓની સાથે જમવા બેઠો ત્યારે તેણે રોટલી લઈને આભાર સ્તુતિ કરીને ભાંગી અને તેઓને આપી. ત્યારે તેઓની આંખો ઉઘડી અને તેઓએ તેને ઓળખ્યો, પણ તે તેઓની દ્રષ્ટિમાંથી અદૃશ્ય થઈ ગયો. તેઓએ એકબીજાને કહ્યું કે જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો, ત્યારે આપણા મન આપણામાં ઉલ્લાસથી નહોતા થતા શું? તે જ ઘડીએ તેઓ ઉઠીને યરૂશલેમ ભણી પાછા વળ્યા અને
11 શિષ્યો તથા તેઓની સાથેના માણસોને ત્યાં દીઠેલા એકઠા થયેલા દીઠા, કે જેઓ કહેતા હતા કે પ્રભુ ખરેખર ઉઠ્યો છે અને સિમોનને દર્શન આપ્યું છે. ત્યારે પેલાઓએ માર્ગમાં બનેલી બીના તથા રોટલી ભાંગતા તે તેમનાથી કેવી રીતે ઓળખાયો હતો તે કહી બતાવ્યું. પ્રભુ આ વચનોને સમજવાને માટે આપણને પુષ્કળ કૃપા આપે. આવો આપણે ભજન સંગ્રહમાંથી એક ગીત ગાવામાં આવશે અને ત્યારબાદ માનનીય બિશપ સાહેબ આપણને જાહેરાતમાં દોરશે. પૂર્ણ કૃપા કરનારો તેના પ્રેમ સુથાઓ ઉલ્લાસી. ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો અગમ પ્રકાશ તણો કેવાસી. ઈશ્વર પૂર્ણ કૃપા કરનાર તેના પ્રેમ સુધાઉલ્લાસી. ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો રોજ નિવાસી. ઈશ્વર પૂર્ણ કૃપા કરનાર તેના પ્રેમ સુધાઉલ્લાસી. ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો
આશરો માનવ લેશે તું આશ અટળ રહેશે તુજ ખાસી ईश्वर पूर्ण कृपा करनार तेना प्रेम सुधा उल्लासी ઈશ્વર પૂર્ણ કૃપા કરનારો. ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગુરુ નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપ સર્વિસની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. પાછલા દિવસો દરમિયાન પ્રભુ આપની સાથે પાસે રહ્યા, એની કૃપા આપી ઈશ્વરનો આભાર માનીએ. આગામી સપ્તાહ અને સમય દરમિયાન પણ પ્રભુ આપ સર્વની સાથે પાસે રહે, એનું તમારું રક્ષણ કરે, એની કૃપા આપે, એની આશીષ આપે અને એના મહિમાના પાત્ર તરીકે વપરાશમાં લે, એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે. ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ આ સમયે પાછલા સપ્તાહ દરમિયાન સમસ્ત ગુજરાતની અંદર જે દુઃખ સહન સપ્તાહની મિટિંગોનું આયોજન થઈ શક્યું, ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. પરંતુ આગામી બે બહુ મહત્ત્વના પ્રોજેક્ટ્સ, 3 મહત્ત્વના પ્રોજેક્ટ્સ ગુજરાત ડાયસિસ લઈને આવી રહ્યું છે. અને નંબર 1 છે 14મી મેના દિવસે. 14મી મેના દિવસે આખા ગુજરાતના 4 જુદા જુદા એજ ગ્રુપની અંદર ગ્રુપો પાડીને સોલો સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એનાઉન્સમેન્ટ ઓલરેડી કરી દેવામાં આવી છે, ફોર્મ્સ મોકલી દેવામાં આવ્યા છે. અને જો તમે આમ એ સોલો સિંગિંગ કોમ્પિટિશનમાં ભાગ લેવા માગો છો તો તમે અચૂક તમારું ફોર્મ ભરીને વેળાસર 1 મે સુધીમાં અમારી ડાયસિસ ઓફિસે તમે મોકલી આપશો, એવી વિનંતી આ સમયે હું કરી રહ્યો છું. વિશેષ કરીને 14મી મેના સંદર્ભમાં 10 થી 15 વર્ષની ઉંમરના અને 10 થી 15 વર્ષની ઉંમરના અને 16 થી 30 વર્ષની ઉંમરના, 31 થી 45 વર્ષની ઉંમરના અને 45 થી અબોવ એજ ગ્રુપના મિત્રોને એમાં અમે સ્નેહભર્યું આમંત્રણ આપી રહ્યા છે. પ્રાર્થના સાથે તૈયારી સાથે આવો અને પ્રભુ આપણને વિવિધ પ્રકારના આશીર્વાદ આપશે. 14મી મેના દિવસે અમદાવાદ મુકામે. ત્યાર પછી 4 જૂન આખા ગુજરાતના તમામ જુવાન દીકરા દીકરીઓને માટે એક 1 ડે યુથ ફેસ્ટનું આયોજન કરેલું છે. આખા ગુજરાતમાંથી જુવાન દીકરા દીકરીઓ ચાલો વટારિયા મુકામે આવે, એમાં ભાગ લે. આખો દિવસ આખા ગુજરાતના જુવાનો એક મંચ પર, એક પ્લેટફોર્મ પર આવી શકે અને એકતાના બંધનમાં બંધાઈને એ આનંદ અને આશીર્વાદ પ્રાપ્ત કરી શકે માટે આપને એમાં અમે જોડાવા માટે સ્નેહભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. દરેક મંડળીને અમે જણાવી રહ્યા છે ઓલરેડી એરિયા ડીન સાહેબની મારફતે, પાળક સાહેબની મારફતે, કે જે જુવાનોનો જે આવવા જવાનો ખર્ચો છે, જે બસની વ્યવસ્થા કરવાની હોય કે અન્ય કોઈ, તો એ સ્થાનિક મંડળી પોતાના જુવાનો માટે કરશે. પરંતુ પોતાની મંડળીમાંથી જો ક્વાયરમાંથી કોઈ આવવા માગે છે, પાસ્ટોરેટ કમિટી, મહિલા સંગત કે વિવિધ અંગોમાંથી કોઈ આવવા માગે છે, તો તમે એ વ્યવસ્થા તમે કમિટી તરીકે જે નિર્ણય લેશો એ પ્રમાણે તમે તેઓને લાવી શકો તેમ છો. પરંતુ આખો ગુજરાતના વાલા તમામ વર્ગના લોકો પણ વિશેષ કરીને ફોકસિંગ અપોન અવર યંગ પીપલ, લગભગ 10,000 જેટલી સંખ્યાની અંદર લોકો એકત્રિત થશે અને એમાં તમે પ્રાર્થના સાથે આવો, એવી અમારી વિનંતી છે. ભલે પધાર્યા. 4 જૂન ચાલો વટારિયા પ્રાર્થના કરવાનું ચાલુ રાખશો. એ જ દિવસો દરમિયાન મે મહિનાની અંદર રાત્રિ 3 દિવસીય ગુજરાત સ્તરની વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. એ અંગેનો પરિપત્ર પણ અમે ઓલરેડી મોકલી દીધેલો છે અને એમાં તમે તમારી ગ્રુપની ટીમ બનાવીને તમે અચૂક એમાં ભાગ લઈ શકો તેમ છો. જુવાનોને આપણી નજર સામે એમને રમાડતા એ આનંદ ઉલ્લાસ સાથે મંડળીને સમાજની સાથે સંકળાયેલા રહે એવા દર્શન સાથે ઇવન આ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરેલું છે. બહેનોને માટે થ્રો બોલનું પણ આયોજન કરેલું છે. ગુજરાત લેવલની આ વ્યવસ્થા છે અને એમાં પણ આપને જોડાવા માટે સ્નેહભર્યું આમંત્રણ પાઠવીએ છીએ. ફરી એકવાર ઈશ્વરનો આભાર માનતા, ઈશ્વરના નામને ધન્યવાદ આપતા. પુષ્કળ ગરમી છે, સાચવજો, ટેક કેર ઓફ યોર હેલ્થ એન્ડ યોર સેલ્ફ. પ્રભુ તમને કૃપા આપે, એની આશીષ આપે અને એની સેવાના સાક્ષીને માટે પ્રભુ આપનો ઉપયોગ કરે, એ જ મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. આમ સર્વને માટે તમે પ્રાર્થના કરવાનું ચાલુ રાખશો. થેન્ક યુ સો વેરી મચ. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. આવો વાલાઓ, આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જોડાઈએ, આપણા મસ્તકો નમાવીએ અને પ્રાર્થના કરીએ. અતિ દયાળુ અને કૃપાળુ પરમેશ્વર પિતા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે સદા અમારી પ્રાર્થના સાંભળો છો અને વલા પ્રભુનો ઉત્તર આપો છો, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, અત્યારે અમે અમારી વિનંતીઓને, અમારી અરજોને તમારી હજુરમાં લાવીએ છીએ અને ખાસ પ્રભુ આ સમયે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. સીએનઆઈ ગુજરાત
ડાયોસિસની તમામ મંડળીના તમામ કુટુંબોને માટે. આવાલા પ્રભુ, તમે અમને એક બહુ મોટું પરિવાર આપ્યું છે. આભારી અંતઃકરણ સાથે પ્રાર્થના કરીએ છીએ સીએનઆઈ ગુજરાત ડાયોસિસની તમામ કોંગ્રીગેશન્સ, તમામ મંડળી, તમામ ભક્તિ સભાના તમામ કુટુંબોને માટે. દરેક કુટુંબ તમારા પરના વિશ્વાસમાં, તમારા પ્રેમમાં અને પ્રભુ તમારી સાક્ષીમાં વધુને વધુ મજબૂત બને, દ્રઢ બને, એવી અમારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે. પ્રભુ, સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં વાલા પ્રભુ ભક્તિ સભા ભરાય છે એ તમામ ભક્તિ સભાને વાલા ઈશ્વર પિતા તમે આશીર્વાદિત કરો. એ તમામ ભક્તિ સભામાં વાલા પ્રભુ તમારી હાજરીનો અનુભવાય એવી તમારી કૃપા તમે થવા દેજો. પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ સીએનઆઈ ગુજરાત ડાયોસિસના તમામ ધર્મ સેવકોને માટે. પ્રભુ, જ્યાં જ્યાં તેઓને જવાબદારી સોંપવામાં આવી છે એ દરેક સ્થળે પ્રભુ તેમની સેવાઓ તમારામાં અર્થપૂર્ણ બને, તમારામાં ઉત્તમ બને અને પ્રભુ તમારામાં આશીર્વાદિત બની રહે એવી અમારી પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ, તમામ ધર્મ સેવકો અને તેમના પરિવારની જે મહેનતો છે, જે પરિશ્રમ તેઓ ઉઠાવે છે પ્રભુ મંડળીના બાંધકામમાં, વ્યક્તિઓના જીવનોના બાંધકામમાં અને વાલા ઈશ્વર પિતા તમારી સેવામાં, એ દરેક મહેનતને પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી અમારી ખાસ નમ્ર વિનંતી અને પ્રાર્થના છે. હા વાલા ઈશ્વર પિતા, વિશેષ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે મંડળીઓમાં જે કુટુંબો આપ્યા છે પ્રભુ, એ તમામ કુટુંબો જેઓ નોકરી કરે છે, જેઓ વાલા પ્રભુ બિઝનેસ કરે છે, એ દરેકના કાર્યક્ષેત્રને તમે આશીર્વાદિત કરો એવી અમારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે. પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ સીએનઆઈ ગુજરાત ડાયોસિસમાં જેટલા પણ વિદ્યાર્થીઓ છે પ્રભુ, તમામ વિદ્યાર્થીઓની જેઓની પરીક્ષા હજુ બાકી છે પ્રભુ, તમે તેઓને પુષ્કળ કૃપા આપો. હા વાલા ઈશ્વર પિતા, તેઓ વાલા પ્રભુ સારી રીતે પરીક્ષા આપી શકે. જે મહેનત તેઓએ કરી છે પ્રભુ, એ મહેનતને પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી અમારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે. વાલા ઈશ્વર પિતા, ખાસ પ્રાર્થના કરીએ છીએ સીએનઆઈ ગુજરાત ડાયોસિસના તમામ મંડળીઓને માટે, તમામ ભક્તિ સભાઓને માટે. વાલા પ્રભુ, જ્યાં જ્યાં વાલા પ્રભુ આગેવાનો સેવા આપી રહ્યા છે પ્રભુ, તમામ મંડળીઓની પાસ્ટોરેટ કમિટીને, વાલા પ્રભુ એ કોંગ્રીગેશનલ કમિટીને તમે આશીર્વાદિત કરો. પ્રભુ, તેમની સેવાઓ પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ, તેમની આગેવાનીને પ્રભુ તમે આશીર્વાદિત કરો એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. દરેક લોકલ મંડળીના હિતમાં વાલા પ્રભુ તેઓ જે કંઈ પણ મહેનત પરિશ્રમ ઉઠાવે છે આગેવાનો પ્રભુ, તમે કૃપા આપો એવી અમારી ખાસ પ્રાર્થના છે. વાલા ઈશ્વર પિતા, પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સીએનઆઈ ગુજરાત ડાયોસિસમાં જ્યાં જ્યાં અલગ અલગ મંડળીઓમાં વાલા પ્રભુ મહિલા સંગત અને વાલા પ્રભુ સન્ડે સ્કૂલ અને યુથ ફેલોશિપ અને વાલા ઈશ્વર પિતા સિનિયર સિટીઝન અને વાલા પ્રભુ અન્ય સમિતિઓ જેઓ સેવા કાર્ય કરી રહ્યા છે પ્રભુ, તમે આ તમામ અંગોની સેવાઓને તમે આશીર્વાદિત કરો એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. પ્રભુ, તેમનું યોગદાન, તેમના તાલંતો વાલા પ્રભુ તમારા મહિમાના અર્થે વપરાય એવી અમારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે વાલા ઈશ્વર પિતા. હા વાલા ઈશ્વર પિતા, અમે ખાસ વાલા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ માનનીય બિશપ સાહેબને માટે અને કાર્યવાહક સમિતિને માટે. હા વાલા પ્રભુ, સમગ્ર ગુજરાતની જે સંભાળ લેવાની છે પ્રભુ, એમાં વિશેષ તમારા આત્માનું સામર્થ્ય, તમારા આત્માનું ભરપૂરીપણું આપો એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. હા વાલા ઈશ્વર પિતા, સીએનઆઈ ગુજરાત ડાયોસિસ તરીકે વાલા પ્રભુ જે અલગ અલગ પ્રોગ્રામ્સ કરવામાં આવનાર છે અને ખાસ કરીને પ્રભુ અમે 4 જૂન વાલા પ્રભુ જે યુથ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે પ્રભુ, એ યુથ ફેસ્ટને માટે અમારી ખાસ પ્રાર્થના છે. પ્રભુ, અમે જે ટાર્ગેટ રાખીએ છીએ પ્રભુ, એને તમે આશીર્વાદિત કરો અને વાલા ઈશ્વર પિતા સમગ્ર ગુજરાતમાંથી વાલા પ્રભુ 10,000 કરતાં ઉપરાંત જુવાનો વાલા પ્રભુ આ યુથ ફેસ્ટ 4 જૂનના દિવસે છે એમાં ભાગ લે એવી અમારી પ્રાર્થના છે. હા વાલા પ્રભુ, એ વટારિયા મુકામે વાલા પ્રભુ જ્યારે આ યુથ ફેસ્ટ થનાર છે ત્યારે અમારી પ્રાર્થના છે કે પ્રભુ એ દિવસને અને એ સ્થળને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રથમાં બાંધવામાં આવે એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. હા વાલા પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ આ યુથ ફેસ્ટની તમામ તૈયારીઓમાં
પ્રભુ તમામ જવાબદાર વ્યક્તિઓને તમે પુષ્કળ કૃપા આપો, સહાય કરો વાલા પ્રભુ. તમારા આત્માનું સામર્થ્ય આપો, તમારું જ્ઞાન, ડાપણ, બુદ્ધિ પૂરા પાડો, એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. અને વાલા પ્રભુ 4 જૂને તમારા નામમાં પ્રભુ અમારું ભેગું મળવું, પ્રભુ તમને મહિમા આપે એવી કૃપા તમે થવા દેજો. પ્રભુ આ યુથ ફેસ્ટમાં ભાગ લેનાર દરેક જુવાન, દરેક વ્યક્તિ પ્રભુ તમારા આત્માનું અભિષેક પણ પ્રાપ્ત કરે એવી અમારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે. આ વાલા પ્રભુ ખાસ અમે પ્રાર્થના કરીએ છીએ વાલા પ્રભુ 20, 21 અને 22 વાલા પ્રભુ જે સ્પોર્ટ્સ વાલા પ્રભુ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન સીએનઆઈ ગુજરાત ડાયોસિસ તરફથી કરવામાં આવ્યું છે. વાલા પ્રભુ એ વોલીબોલ ટુર્નામેન્ટને, એ થ્રોબોલ ટુર્નામેન્ટને પ્રભુ તમે આશીષિત કરો. પ્રભુ મોટી સંખ્યામાં અલગ અલગ મંડળીઓમાંથી વાલા પ્રભુ આવે અને પ્રભુ આ સ્પોર્ટ્સ દ્વારા વાલા પ્રભુ અમે તમારી હજુરમાં આવીએ, પ્રભુ તમારી એકતામાં આવીએ, તમારી કૃપા તમે થવા દેજો. વાલા પ્રભુ એ આયોજનને પણ અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. વાલા પ્રભુ એ તમામ આયોજનને આશીર્વાદિત કરો, એ તમામ દિવસોને તમે કૃપા આપો એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે. સાથે સાથે વાલા ઈશ્વર પિતા અમે વિશેષ વાલા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી ડાયોસિસ તમારામાં વધુ વૃદ્ધિ પામતી જાય. આ વાલા પ્રભુ વધુને વધુ લોકો તમારામાં ઉમેરાતા જાય એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ સીએનઆઈ ગુજરાત ડાયોસિસના જે ઇન્સ્ટિટ્યુશન્સ છે પ્રભુ એને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. આ વાલા પ્રભુ વિશેષ કરીને પ્રાંતિજમાં જીવન આનંદ, જીવન દ્વાર પ્રભુ આ સેવાઓનો તમે આશીર્વાદિત કરો. લુસડિયામાં આઈટીસીને તમે આશીર્વાદિત કરો વાલા પ્રભુ, તમારી કૃપા આપો. જીઓએસટીને પ્રભુ તમે આશીર્વાદિત કરો, તમારી કૃપા આપો. વિશેષ પ્રાર્થના કરીએ છીએ વાલા પ્રભુ કાઉન્સિલિંગ સેન્ટરની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો. આઈએસપીસી કે બુક સ્ટોરને પ્રભુ તમે વાલા ઈશ્વર પિતા આશીર્વાદિત કરો. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ અગાસવણ સેન્ટ સ્ટીફન સ્કૂલને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ અમારી ખાસ પ્રાર્થના છે પ્રભુ ડાયોસિસના એ અલગ અલગ પ્રોજેક્ટ્સ, ડાયોસિસના અલગ અલગ વાલા પ્રભુ ઇન્સ્ટિટ્યુશન્સને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ આ સગડા દ્વારા જે કંઈ પણ સેવા કાર્ય થાય છે પ્રભુ એ દ્વારા તમને માન અને મહિમા મળે અને વાલા પ્રભુ તમારા રાજ્યની વૃદ્ધિ થાય એવી અમારી ખાસ પ્રાર્થના અને વિનંતી છે વાલા ઈશ્વર પિતા. હા વાલા પ્રભુ અમે ખાસ વાલા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે વાલા પ્રભુ જીએમએમના મિશનરીઓ વાલા પ્રભુ તમે કૃપા આપો, તેમની સેવાઓને તમે આશીર્વાદિત કરો એવી અમારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે વાલા પ્રભુ. વિશેષ વાલા પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ અમારી ડાયોસિસ તમારામાં વૃદ્ધિ પામતી જાય એવી અમારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ બિશપ સાહેબને માટે પ્રભુ તેમની આત્મિક નેતાગીરીને તમે આશીર્વાદિત કરો, તમારી કૃપા આપો, તમારું સતત બળ તમે પૂરું પાડતા રહો એવી અમારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે. પ્રભુ અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સમગ્ર વિશ્વને માટે, ખાસ કરીને વાલા પ્રભુ રશિયા યુક્રેન જે યુદ્ધ વાલા પ્રભુ ચાલી રહ્યું છે પ્રભુ તમે દરમિયાનગીરી કરો અને વાલા પ્રભુ ત્યાં શાંતિ સ્થપાય એવી અમારી નમ્ર વિનંતી અને પ્રાર્થના છે. સાથે સાથે પ્રભુ અમે વિશેષ પ્રાર્થના કરીએ છીએ ભારત દેશને માટે. પ્રભુ ભારત દેશમાં જે અલગ અલગ ડાયોસિસ, અલગ અલગ મંડળીઓ, અલગ અલગ સંસ્થાઓ અને વાલા પ્રભુ અલગ અલગ વ્યક્તિગત રીતે સેવા કરનારા સેવકો અને સેવિકાના વાલા પ્રભુ સેવાઓને, એમની મિનિસ્ટ્રીઝને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ એ દ્વારા સમગ્ર ભારત વર્ષમાં વાલા પ્રભુ લોકો તમારામાં ઉમેરાય, તમારું વચન ફેલાય અને વાલા પ્રભુ લોકો તમારી પાસે આવે, તમને અંગતના હાર તરીકે સ્વીકાર કરે એવી કૃપા તમે થવા દેજો. ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પર્સિક્યુશન્સ પણ જ્યારે વાલા પ્રભુ ભારત વર્ષમાં વાલા પ્રભુ થઈ રહ્યું છે ત્યારે પ્રભુ અમારી પ્રાર્થના છે કે વાલા પ્રભુ એ તમામ પર્સિક્યુશન કરનારાઓને પ્રભુ તમારા ઉત્તમ આશીર્વાદોથી વેષ્ટિત કરો. હા વાલા પ્રભુ જેઓ વિક્ટિમ્સ છે, જેઓ પર્સિક્યુશન સહન કરી રહ્યા છે પ્રભુ તમે તેઓને તમારી પુષ્કળ કૃપા આપો, બળ આપો, સામર્થ્ય આપો તમારા વિશ્વાસમાં ટકી રહેવાને માટે અને પ્રભુ તમારા નામમાં સતાવણી સહન કરવાને માટે તમારું સહાય આપો, બળ આપો એવી અમારી પ્રાર્થના છે. આ પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ તમે અમને પણ પુષ્કળ કૃપા અને સહાય આપો એવી અમારી નમ્ર વિનંતી છે. હા પ્રભુ અમે ફરીને એકવાર તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ફરીને એકવાર પ્રભુ સીએનઆઈ ગુજરાત ડાયોસિસની તમામ મંડળીઓને, ધર્મસેવકોને, તમામ સભ્યોને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારી કૃપા આમ સગડા પર થવા દો એવી અમારી નમ્ર વિનંતી છે. અમારી આ પ્રાર્થના
અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા, આમીન. વાલાઓ, આવો આપણે એક સ્પેશિયલ ગીત સાંભળીશું અને ત્યારબાદ પ્રભુના વચનોના મનનમાં જઈશું. आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, पुकारूं तुझे मेरे प्रभु. आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, ये जगत का उजाला है तू. आया हूँ मैं तेरे चरणों में, छोड़ कर मैं सब कुछ प्रभु. ले ले मुझको बाहों में अब तू, दे दे फिर से जीवन नई. आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, पुकारूं तुझे मेरे प्रभु. आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, हृदय को मेरे छू ले तू. इस जहां में तू आया मेरे लिए, दिल से स्तुति करूं सदा. रहमत ने तेरी संभाला है मुझे, तेरा प्यार है महान है खुदा. तेरा प्यार है महान मेरे खुदा. आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, पुकारूं तुझे मेरे प्रभु. आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, हृदय को मेरे छू ले तू. बाहों में लेकर संभालता है मुझे, सीने से भी लगाता है तू. पापी हूँ मैं, पवित्र है तू, तेरा प्यार है महान ए प्रभु. तेरा प्यार है महान ए प्रभु. आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, पुकारूं तुझे मेरे प्रभु. आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, हृदय को मेरे छू ले तू. तू ही बंदगी, तू ही जिंदगी, तू ही चाहत मेरी. आदि भी है तू, अंत भी है तू, तू ही मंजिल मेरी.
આવો વાલાઓ, આપણે પ્રભુના વચનોના મનનમાં જઈએ એ પહેલાં આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. વાલા ઈશ્વર પિતા, અમે આભાર માનીએ છીએ તમારા આ પવિત્ર અને જીવંત વચનોને માટે. પ્રભુ, આ વચનો સમજવાને માટે તમારું જ્ઞાન, આપણી બુદ્ધિ અમને પૂરા પાડો. અને પ્રભુ, અમારા હૃદયોને, વિચારોની લાગણીઓને વાલા પ્રભુ તમારા રથમાં બાંધો, એવી અમારી પ્રાર્થના છે. તમારા હાથોમાં સોંપાતા અમારી આ પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. વલાઓ, જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો, લૂકની લખેલી સુવાર્તા, એનો 24મો અધ્યાય અને એની 13મી કલમથી માંડીને તે 35મી કલમ સુધી. આપણે ગયા રવિવારે જ પૂરા આનંદથી, ઉમંગથી અને ઉત્સાહથી પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના દિવસને, રિઝરેક્શન ડેને આપણે ઉજવ્યું અને આપણે એને માણ્યું પણ ખરું. અને ત્યાર પછીનો આ પ્રથમ રવિવાર છે અને માટે વાલાઓ, જે શાસ્ત્ર ભાગ લેવામાં આવ્યો છે એની પર આપણે મનન કરવા માંગીએ છીએ. આમ તો આ શાસ્ત્ર ભાગમાં ઘણી બધી બાબતો ની નોંધ કરવામાં આવી છે. જો એ દરેક બાબતો નો આપણે અભ્યાસ કરવા જઈએ તો આપણને ઘણો બધો સમય થઈ જાય. પણ જે શાસ્ત્ર ભાગ વાંચવામાં આવ્યો છે એ શાસ્ત્ર ભાગમાંથી આપણે બે બાબતો તરફ હું તમારું ધ્યાન દોરવા માંગુ છું. અને આ બે બાબતોને આપણે વાલાઓ એની પર આપણે મનન કરવા માંગીએ છીએ કે જેથી કરીને આપણા પોતાના વ્યક્તિગત જીવનમાં, આપણા પોતાના કૌટુંબિક જીવનમાં અને આપણા પોતાના મંડળીના જીવનમાં આ બે બાબતો આપણને ઘણી બધી ઉત્તેજન આપે છે, ઘણું બધું ઉત્તેજન આપે છે અને આપણને સહાય પણ કરે છે. અને એટલા માટે આજનું આ જે સંદેશાનો જે મારું થીમ વર્ષ છે એ લૂકની લખેલી સુવાર્તા, એનો 24મો અધ્યાય અને એની 27મી કલમ. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે પછી મૂસાથી તથા સઘળા પ્રબોધકોથી માંડીને તેણે બધા ધર્મ લોકોમાંથી પોતાના સંબંધની વાતોનો ખુલાસો કરી બતાવ્યો. અને જે થીમ સાથે હું તમારી આગળ પ્રભુનું વચન શેર કરવા માંગુ છું એ છે પ્રભુના વચનોનો ખુલાસો. બહુ જ મોટી, મહત્વની અને અઘરી બાબત છે, કારણ કે પ્રભુના વચનોનો ખુલાસો કરવો એ કોઈ સહેલી બાબત નથી અને એ ખરેખર બહુ અઘરી બાબત છે. પણ પ્રભુની કૃપા અને પ્રભુનું સામર્થ્ય અને પ્રભુની દોરવણીથી આપણે પ્રભુના વચનોને સમજી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ધર્મશાસ્ત્રોનો, જે વચનોનો ખુલાસો આ બે વ્યક્તિઓની આગળ કરી બતાવ્યો અને એ ખુલાસો આ બે વ્યક્તિઓના જીવનમાં કેવી રીતે કાર્ય કર્યું, એ ખુલાસાએ આ બંને વ્યક્તિઓના જીવનમાં શું ફેરફાર લાવ્યા, શું બદલાવ લાવ્યા, એની પર આજે આપણે મનન કરવા માંગીએ છીએ અને ફોકસ રાખવા માંગીએ છીએ કે આમોસ જતા આ બે વ્યક્તિ, એમાંના એક વ્યક્તિનું નામ તો કલિયોપાસ છે જ, બીજા વ્યક્તિનું નામ આપવામાં આવ્યું નથી, પણ આ બે વ્યક્તિઓના જીવનમાં આ ખુલાસો, પ્રભુના વચનોનો ખુલાસોએ શું ભાગ ભજવ્યો એની પર આજે આપણે ફોકસ કરીશું. આમ તો 13મી કલમથી માંડીને 35મી કલમ સુધીમાં ઘણી બધી બાબતો ત્યાં નોંધ કરવામાં આવી છે. વાલાઓ, એ બધી બાબતો પર આપણે વધારે ધ્યાન નથી આપતા, પણ આ એક બાબત પર 27મી કલમ કે જ્યાં છેલ્લો ભાગ લખવામાં આવ્યો છે કે ખુલાસો કરવામાં આવ્યો, અને એ બાબત તરફ આપણે આજે મનન કરીશું. જે બેકગ્રાઉન્ડ આપણે થોડુંક જોઈ લઈએ વાલાઓ, આ બે વ્યક્તિ યરૂશાલેમથી આમોસ તેઓ જાય છે અને રસ્તે ચાલતા ચાલતા તેઓ એકબીજાની સાથે વાતો કરે છે, એકબીજાને સવાલો પૂછે છે. પણ જ્યારે એમની એ જે મુસાફરી છે, યરૂશાલેમથી આમોસ જતી એમની જે મુસાફરી છે, એ મુસાફરીમાં એ લોકો ખુશ નથી, એ લોકો આનંદિત નથી અને એ લોકો ઉત્સાહમાં પણ નથી. કારણ કે આપણે જો જોઈએ તો 17મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, તેણે તેઓને પૂછ્યું કે તમે ચાલતા ચાલતા એકબીજાની સાથે શી વાત કરો છો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ બે વ્યક્તિને પૂછ્યું અને એવું લખવામાં આવ્યું છે છેલ્લા ભાગમાં કે તેઓ ઉદાસ થઈને ઊભા રહ્યા હતા. માટે અત્યારે બંને
એ વ્યક્તિઓની પરિસ્થિતિ એવી છે કે તેઓ ઉદાસ છે, તેઓ હતાશ છે, તેઓ નિરાશ છે. કારણ કે એ પાછલું અઠવાડિયું જે અલગ અલગ બાબત બનીને ખાસ કરીને એ પામ સન્ડેની વાત આવે છે અને ત્યાર પછી એ ગુરુવારે પ્રભુ ઈસુનું છેલ્લું ભોજન અને પરસ્વાધીન અને એમની સતાવણી, એમનું દુઃખ સહન અને એમનું મૃત્યુ અને પછી એમને ત્યાં કબરમાં મૂકી દેવા અને પછી અચાનક એ જ દિવસે ખબર પડી કે હવે ત્યાં નથી, એ ઉઠ્યા છે. આ બધી બાબતોની ચર્ચા વિચારણા એની પર આ બધી બાબતોને સમજવા માટેનો પ્રયત્ન અને ત્યાં જોવા મળશે કે લોકો દુઃખી તો છે જ, કારણ કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ તેઓ 3.5 વર્ષ ચાલ્યા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમણે ચમત્કાર કરતા દીઠા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને 5 રોટલી અને 2 માછલીમાંથી લોકોને જમાડતા જોયા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકોમાંથી દુષ્ટ આત્માઓ ભૂતો કાઢતા જોયા, જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રભુનું વચન સમજાવતા જોયા, અને એ જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે એમની મધ્ય નથી. અને આ 3.5 વર્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા ચાલતા એમની જે અપેક્ષાઓ, એમની જે આશાઓ બંધાઈ હતી ઉદ્ધાર વિશેની, પોતાના લોકોની, ઇસરાયેલના ઉદ્ધાર વિશેની જે આશા બંધાઈ હતી, એ આશા એ તૂટી જતા ત્યાં આપણને જોવા મળે છે. અને માટે વહાલાઓ આપણે જોયું છે કે એમની આ પરિસ્થિતિ છે, માટે લોકો ઉદાસ છે. કારણ કે જે બાબત માટે તેઓ પ્રભુની પાછળ ચાલતા હતા, પ્રભુ પાસે જે અપેક્ષા તેઓ રાખતા હતા, એ અપેક્ષા ત્યાં એમની પરિપૂર્ણ થતી જોવા મળતી નથી અને તેઓ ઉદાસ છે. એમની પરિસ્થિતિ સારી નથી અને ગૂંચવણભરી પણ પરિસ્થિતિ છે. કારણ કે એ દહાડે, એટલે એ પુનરુત્થાનના દહાડે જ જ્યારે અમુક સ્ત્રીઓએ વાત કરી કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, શિષ્યોને પણ ખબર પડી કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉઠ્યા છે, અને ત્યાં એ લોકોની ઉદાસી ત્યાં આપણને દેખાઈ આવે છે. વલાઓ આપણા જીવનમાં બી ઘણી વખત એવી ઉદાસીઓ છવાઈ જતી હોય છે. વલાઓ આપણા જીવનમાં પણ પ્રભુની પાછળ ચાલતા ચાલતા એ ઉદાસીનતા આવી જતી હોય છે. પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા ઘણી વખત આપણે આ બધી બાબતોનો આપણે અનુભવ કર્યો છે. આ બે વ્યક્તિઓ, આ બે શિષ્યો કે વ્યક્તિઓએ પણ આ બાબતનો અનુભવ કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા હતા, પણ અત્યારની પરિસ્થિતિ એવી છે કે તેઓ ઉદાસ છે, હતાશ છે, નિરાશ છે, મૂંઝવણમાં છે. જે છેલ્લી ઘટના બની અને એમને જે માહિતી મળી, જે સમાચાર મળ્યા, એના કારણે એ લોકો કન્ફ્યુઝ છે, મૂંઝવણમાં છે કે શું થઈ રહ્યું છે. અને માટે પછી આપણે જોયું છે કે 18મી કલમથી માંડીને તે 20મી કલમ સુધી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની પોતાની સમજણ ત્યાં પૂરી પાડે છે કે એ લોકો શું સમજતા હતા પ્રભુ ઈસુ ખ્રિસ્તને. એમના હૃદયમાં, એમના મગજમાં, એમના ધ્યાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની કઈ બાબતો ત્યાં હતી એ આપણને વલાઓ અહીંયા જોવા મળે છે. અને માટે એ કલિયોપાસ વ્યક્તિ જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ સવાલ પૂછે છે કે શું તને નથી ખબર, શું તમને નથી ખબર કે યરુશલેમમાં શું બની ગયું. અને પછી જાણે કે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની પોતાની સમજણ રજૂ કરે છે. અને આ સમજણ એમની અધૂરી છે, કાં તો આ સમજણમાં કંઈક ખૂટે છે. એમની સમજણ હતી કે ઈસુ ખ્રિસ્ત એ નાઝારી ઈશ્વરની આગળ અને ઘણા સઘળા લોકોની આગળ કામમાં, વચનમાં પરાક્રમી પ્રબોધક હતો. અને જે રીતે અધિકારીઓએ અને યાજકોએ તેમને વધસ્તંભે જડ્યા એ પણ કહી બતાવ્યું. અને 21મી કલમ જે સૌથી અગત્યની વાત આવે છે કે એમની સમજણ, એમની અપેક્ષાઓ, એમની આશાઓ ત્યાં રજૂ કરે છે.
ત્યાં લખ્યું છે કે પણ અમે આશા રાખતા હતા કે જે ઇસરાયેલનો ઉદ્ધાર આપવાનો હતો તે એ જ છે. આ 3.5 વર્ષ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા ચાલતા એમને એક એવી આશા બંધાઈ હતી કે ઇસરાયેલનો ઉદ્ધાર કરનાર એ જ છે. એમની આશા એ સાચી હતી, ખરી હતી, પણ એમની સમજણ ખોટી હતી. અને માટે વાલાઓ, ઘણી વખત આપણા જીવનમાં આ બાબત બનતી હોય છે કે આપણે આશા તો સાચી રાખીએ છીએ, પણ એના વિશેની સમજણ આપણે ખોટી રાખતા હોઈશું. એના વિશેની સમજણ આપણી પોતાની લાગણીઓ, આપણા પોતાના વિચારો અને આપણી પોતાની ઈચ્છાઓના આધારે આપણે એ સમજણને પ્રાપ્ત કરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આ બે વ્યક્તિઓએ પણ આ જ કર્યું. એમની જે આશા હતી એ આશા એમની સાચી જ હતી કે હા, ઇસરાયેલનો ઉદ્ધાર કરનાર, ઉદ્ધાર આપવાનો એ જ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. પણ એ આશા વિશેની એમની સમજણ એ ખોટી હતી. એ સમજણમાં કંઈક ભૂલ હતી. અને માટે જ્યારે એ સમજણ સાથેની આશાને એ લોકો સમજવાને માટે નિષ્ફળ જાય છે અને એ લોકો ઉદાસ બની જાય છે. વલાઓ, ઘણી વખતમાં આપણે આપણા જીવનમાં આવી બાબતો કરી બેસીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની આશા આપણી સાચી હોય છે, એની સમજણ જ્યારે ખોટી હોય છે, એની સમજણ જ્યારે ગેરમાર્ગે દોરનારી હોય છે, ત્યારે ઘણી વખત ઘણી મુશ્કેલીઓનો સામનો અને પ્રશ્નોનો સામનો આપણે કરીએ છીએ અને આપણે હતાશ અને ઉદાસ બની જઈએ છીએ. જેમ કે વન ઓફ ધ અત્યારે હાલમાં જે ચાલી રહી એક પ્રકારની ગેરસમજણ કે ભાઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને પુષ્કળ આશીર્વાદો જ આપશે. અને વિશેષ કરીને આપણે એવા પ્રભુ ઈસુ ખ્રિસ્તને રજૂ કરવા માંગીએ છીએ કે જે માત્ર આશીર્વાદો જ આપતા હોય. પણ પ્રભુનું વચન એ આપણને શીખવે છે. પાઉલ પ્રેરિત કહે છે કે ભાઈ હું વધસ્તંભે જડાયેલા ખ્રિસ્તને પ્રગટ કરું છું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની સમજણ જ્યારે ખોટી હોય છે, કાં તો એ ગેરમાર્ગે દોરનારી હોય છે, ત્યારે મુશ્કેલી પડતી હોય છે. અને આપણે બધા જાણીએ છીએ વાલાઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની સાચી સમજણ રાખવી એ બહુ જ જરૂરનું છે અને અગત્યનું છે અને મહત્વનું છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની આશા એમની સાચી હતી, પણ સમજણ ખોટી હતી. અને માટે વાલાઓ, આ પહેલી બાબત જે મારે ને તમારે શીખવાની, મારે ને તમારે જે સમજવાની વાત આવે છે તે એ છે કે આપણી આશાની સમજણ શું સાચી છે? આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે વિશ્વાસ મૂક્યો છે, શું એ સમજણ સાચી છે? શું પ્રભુના વચનોની સાચી સમજણ આપણે રાખીએ છીએ? ઘણી વખત ઘણા એવા વ્યક્તિઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વચનોને લઈને આપણને ગેરમાર્ગે દોરતા હોય છે. આપણે જોઈએ છીએ એવા ઘણા કલ્ટ અત્યારે એક્ઝિસ્ટ છે કે જે પ્રભુના વચનોની ખોટી સમજણ સાથે આપણને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે. એ ખોટી આશા અપાવવાની વાત ત્યાં આવે છે. આ બે વ્યક્તિઓના જીવનમાં પણ આ જ બાબત હતી. અને માટે એમનું જીવન એ ઉદાસીથી ભરપૂર છે. માટે એમના જીવનમાં ઉદાસી છે, હતાશા છે, નિરાશા છે, કન્ફ્યુઝન છે. વલાઓ, જ્યારે વચનોના ખુલાસાઓ અને વચનોની સાચી સમજણ જો આપણા જીવનમાં હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન હોતું નથી. પણ જ્યારે એ સમજણ આપણી પોતાની ઈચ્છા અને પોતાની લાગણીઓને આધારિત આપણે રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. પણ જો પ્રભુના વચનોની સમજણ પ્રભુના ધારાધોરણના આધારે જ આપણે રાખીએ છીએ, તો ત્યાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન આવતું જ નથી. એક સીધું, સાદું, સરળ, સ્પષ્ટ આપણને ત્યાં જોવા મળે છે. અને અહીંયા વાલાઓ આપણને આ બાબત જોવા મળે છે કે એમની આશા સાચી હતી, પણ સમજણ ખોટી હતી. આપણા જીવનમાં પણ આપણે ઘણી વખત આવું કરી બેસીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલતા ચાલતા આપણે ઘણી વખત એવી અપેક્ષાઓ બાંધી દઈએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અમારે આ બાબત તો મારા હાથમાં કરવાની જ રહેશે.
પછી ભલે ને એ પ્રભુના વચનો કે પ્રભુના ધારાધોરણો કે પ્રભુના મૂલ્યો આધારિત ના હોય. અને ઘણી વખત આપણે વલાઓ આ ખોટી બાબત કરી બેસીએ છીએ. અને અહીંયા આપણા માટે આ ચેતવણી સમાન છે, આપણા માટે એ સમજવાની બાબત આવે છે કે આપણે વલાઓ આ બાબત ખાસ ધ્યાનમાં રાખીએ કે પ્રભુનું વચન એ ખુલાસો એ હંમેશા સાચો હોય, પ્રભુના વચનોની સાચી સમજણ આપણા જીવનમાં હોય, બહુ જરૂરી છે. એમની પાસે જે કંઈ પણ ઇન્ફોર્મેશન હતી એ સાચી જ હતી, એમાં કોઈ બેમત નથી. એમણે જે કીધું 18મી કલમથી માંડીને 20મી કલમ સુધી એમણે જે કંઈ પણ કીધું એ સાચું જ કીધું. એ સાચી ઇન્ફોર્મેશન હતી, સાચી જ બાબત હતી, કોઈ ખોટી બાબત નહોતી. પણ એ સાચી બાબતના આધારે એમણે જે સમજણ કેળવી, એમણે જે બાબતની જે એ કર્યું એ ત્યાં આપણને બતાવે છે કે એ ખોટું હતું. એ માહિતીના આધારે એમની આશા પણ સાચી હતી, પણ એ આશાને માટે એમણે જે સમજણ પ્રાપ્ત કરી એ ત્યાં ખોટી હતી. કારણ કે ત્યાં એટલા માટે અહીંયા લખવામાં આવ્યું છે, પણ અમે આશા રાખતા હતા કે જે ઈશ્વરને ઉદ્ધાર આપવાનો હતો તે એ જ છે. વળી એ સર્વ ઉપરાંત આ બનાવ બન્યાને આજે ત્રીજો દાડો થયો છે. કારણ એમની સમજણ એ હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે, એની સાથે બધી આશાઓ જાણે કે ધોવાઈ ગઈ. એ બધી આશાઓ ઉપર પરિપૂર્ણ થઈ ગઈ, પૂર્ણ વિરામ મુકાઈ ગયું. વલાઓ એવું હતું નહીં. અને જ્યારે પાછા ઉઠવાની ખબર એમને મળે છે ત્યારે એમને એ વિશ્વાસ કરવો અઘરો બની જાય છે. કારણ કે એમની એ આશાની સમજણ એમને એ વિશ્વાસ કરવાને માટે રોકે છે, એમને એ વિશ્વાસ કરવાને માટે અટકાવરૂપ છે. કારણ કે જ્યારે એમને ખબર પડી, તમે ત્યાં જુઓ કે ભાઈ ત્રીજો દાડો છે ને પછી 22મી કલમમાં એ લોકો ઇન્ફોર્મેશન આપે છે. અને ત્યાં એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તો આશ્ચર્ય થયું કે એક માણસ મરી ગયા અને એને ત્રીજા દાડે કેવી રીતે ઉઠી શકે, કેવી રીતે એનું પુનરુત્થાન થઈ શકે, કેવી રીતે જીવિત થઈ શકે. બાકી જે ઇન્ફોર્મેશન એમની પાસે હતી એ ઇન્ફોર્મેશનના આધારે જો એમણે સાચી સમજણ મેળવી હોતે, સાચો ખુલાસો મેળવ્યો હોતે, તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનનું એમને આશ્ચર્ય થવું જોઈતું નહોતું. એમને એ આશ્ચર્ય થવું જોઈતું નહોતું. પણ એ સમજણ એમની એ ખોટી હતી, એ સમજણ એમની અધૂરી હતી, અને માટે તેઓને કન્ફ્યુઝન થાય છે, તેઓ મૂંઝવણ અનુભવે છે અને તેઓને આશ્ચર્ય થાય છે. અને માટે ત્યાં લખવામાં આવ્યું છે 22મી કલમનો છેલ્લો ભાગ લખ્યું છે કે તેઓએ અમને આશ્ચર્ય પમાડ્યું. અને વલાઓ ઘણી વખત આપણે પણ આ બે વ્યક્તિઓની જેમ આપણા જીવનમાં કરી દઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને બધું જ આપી દીધું છે, ઈશ્વરે આપણને એના વચનો આપી દીધા છે, તેમ છતાં પણ ઘણી વખત આપણી એ અધૂરી સમજણને કારણે આપણે આશ્ચર્ય પામીએ છીએ. અને વલાઓ એ ખોટું છે. અને માટે અહીંયા આપણને બાબત વલાઓ જોવા મળે છે કે ઈશ્વર આપણને અહીંયા એ બાબત બતાવવા માંગે છે. ઈશ્વર આપણને એ બાબત વિશે સમજણ પૂરી પાડવા માંગે છે કે પ્રભુ આપણા જીવનમાં જે કાર્યો કરે છે, પ્રભુ એના વચનોનો જે ખુલાસો આપે છે, એની આપણે સાચી સમજણ પ્રાપ્ત કરીએ. અને એટલા માટે એમને જાણે કંઈ આશ્ચર્ય થાય છે. અને પછી 23મી કલમ અને 24મી કલમમાં જાણે કે લોકો સાબિતી આપે છે કે ભાઈ માત્ર સ્ત્રીઓ નહીં પણ શિષ્યોને પણ અને બીજા લોકોને પણ દર્શન થયું એ પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું. આટલી બધી સાબિતીઓ મળવા છતાં પણ તેઓ હજુ પણ આશ્ચર્યમાં જ છે, તેઓ હજુ પણ પોતાની એ ગેરસમજણમાં જ છે, હજુ પણ તેઓ પોતાની એ અધૂરી સમજણમાં જ છે. અને તેઓ એ સાચી સમજણ પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે ઉદાસ છે, હતાશ છે, નિરાશ છે, મૂંઝવણમાં છે, કન્ફ્યુઝ છે. વલાઓ આપણા જીવનમાં પણ જ્યારે આપણે ઉદાસ હોઈએ, હતાશ હોઈએ, નિરાશ હોઈએ, કન્ફ્યુઝ હોઈએ, ત્યારે એ બધામાંથી બહાર કાઢવાને માટે પ્રભુએ
આપણને ઈશ્વર પિતાએ આપણને એનું પવિત્ર અને જીવંત વચન આપ્યું છે. એનો ખુલાસો આપણને એ બધી બાબતોમાંથી બહાર કાઢે છે. એ બધી બાબતોમાંથી બહાર કાઢે છે. અને આપણને વાલાઓ એ બાબત અહીંયા જોવા મળે છે. અને ત્યાં પછી જાણે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઠપકાના સ્વરૂપમાં એમને એ બાબત જણાવે છે. ત્યાં લખવામાં આવ્યું છે 25મી કલમમાં, તેણે તેઓને કહ્યું કે ઓ અણસમજુઓ તથા પ્રબોધકોએ જે કહ્યું તે સર્વ પર વિશ્વાસ કરવામાં મન બુદ્ધિ ના હોય. એક ઠપકાના સ્વરૂપમાં કે 3.5 વર્ષ તમે મારી સાથે રહ્યા, 3.5 વર્ષ મેં તમારી આગળ ચમત્કારો કર્યા, 3.5 વર્ષ મેં તમારી આગળ જે બાબતો કરી, જે વચનો આપ્યા, જે શિક્ષણ આપ્યું, તેમ છતાં પણ તમે વિશ્વાસ કરવામાં મન બુદ્ધિ ન થયા છો? તેમ છતાં પણ તમે વિશ્વાસ કરવામાં પાછળ પડો છો? તેમ છતાં પણ તમે વિશ્વાસ કરવામાં અચકાવ છો? તેમ છતાં પણ તમને વિશ્વાસ કરવામાં આશ્ચર્ય થાય છે? તમને મૂંઝવણ અનુભવે છે? ભલાઓ આ બે વ્યક્તિઓના જે જીવનની અત્યારની આપણે પરિસ્થિતિ આપણે જે જોઈએ છીએ એમાં પણ સેમ આપણે પણ એ જ પરિસ્થિતિમાં ઢળી જઈએ છીએ ઘણી વખત. આટલા વર્ષો પ્રભુના વચનોના અભ્યાસ કર્યા છે, આટલા સેવકો દ્વારા આપણે પ્રભુનું વચન સાંભળ્યું છે, ખુલાસાઓ સાંભળ્યા છે, કેમ્પ કોન્ફરન્સ એટેન્ડ કરી છે, પાર્ટ ટાઈમ કોર્સિસ કર્યા છે, કોરસ્પોન્ડન્સ કોર્સિસ કર્યા છે, એવરીથિંગ આપણી પાસે ઢગલે બંધ સાહિત્યો છે. તેમ છતાં પણ જ્યારે પરિસ્થિતિ આવે છે, જ્યારે એવી સિચ્યુએશનો ઊભી થાય છે, ત્યારે આપણે વિશ્વાસ કરવામાં મન બુદ્ધિ બની જઈએ છીએ. વિશ્વાસ કરવામાં આપણે પાછળ પડી જઈએ છીએ. વિશ્વાસ કરવામાં આપણે અટકી જઈએ છીએ. આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. શા માટે હું ને તમે કન્ફ્યુઝ થઈએ? શા માટે હું તમે મૂંઝવણ અનુભવીએ? આપણે ઘણી વખત આ બે વ્યક્તિઓ જેવું કરી દઈએ છીએ. જો આપણે વ્યક્તિગત રીતે અને કુટુંબ તરીકે આપણે વિચાર કરીએ તો વાલાઓ આપણને ખ્યાલ આવશે. અને મારી તો નમ્ર વિનંતી છે કે આજની આ ઓનલાઈન ભક્તિ સભા બાદ જમતા પહેલાં કાં તો જમવાની સાથે સાથે તમે આ બાબત વિશે ડિસ્કશન કરજો, ચર્ચા કરજો કે શું તમારા વ્યક્તિગત જીવન, તમારા કૌટુંબિક જીવનમાં આવી પરિસ્થિતિઓ આવી છે કે આટલું બધું આપણી પાસે હોવા છતાં પણ આપણને વિશ્વાસ કરવામાં અગવડતા અનુભવી હોય, આપણે મૂંઝવણ અનુભવી હોય. વલાઓ પ્રભુનું વચન આપણને ઉત્તેજન આપે છે. હવે તમે ત્યાં જુઓ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મૂસાથી માંડીને આખી બાબતનું જાણે કે ત્યાં ખુલાસો કરી બતાવે છે. વોટ અ ગ્રેટ થિંગ્સ! પ્રભુના ચરણોમાં રહીને પ્રભુના વચનોનો ખુલાસો પ્રભુના મુખથી સાંભળવું, એવો લાવો તો આ બે વ્યક્તિઓને જ મળ્યો છે. ઇટ્સ અ વન્ડરફુલ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે આ બે વ્યક્તિઓને એ ખુલાસો કરી બતાવ્યો કે ના, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આ પૃથ્વી પર આવવું, એમનો હેતુ અને કઈ કઈ ઘટનાઓ એમની સાથે બનશે, કઈ કઈ બાબતો બનશે, એ સગળું પ્રભુના વચનોમાં નોંધ કરવામાં આવી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ સંબંધીની, એમના સેવા કાર્ય સંબંધીની, એમના મરણ સંબંધીની, એમના દુઃખ સહન સંબંધીની, એમના ડટાવા સંબંધીની, એમના પુનરુત્થાન સંબંધીની બધી જ ભવિષ્યવાણીઓ પૂર્ણ થઈ. અને બધી બાબતોનો ખુલાસો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે ત્યાં કરી બતાવ્યું. અને જે રિઝલ્ટ આવ્યું, એનું પરિણામ એ આપણને 32મી કલમમાં જોવા મળે છે. 32મી કલમમાં ત્યાં લખ્યું છે, તેઓએ એકબીજાને કહ્યું કે જ્યારે તે માર્ગે આપણી સાથે વાત કરતો હતો અને ધર્મલેખોનો ખુલાસો આપણને કરી બતાવતો હતો, ત્યારે આપણા મન આપણામાં ઉલ્લાસી નહોતા થતા શું? વલાઓ, આ બીજી બાબત
અહીંયા આપણને જોવા મળે છે કે પ્રભુના વચનોનો સાચો ખુલાસો, પ્રભુના વચનોની સાચી સમજણ મારાને તમારા હૃદયોને આનંદથી ભરે છે, મારાના તમારા હૃદયોને મનોને ઉલ્લાસી કરે છે. આપણામાંના મોટા ભાગના લોકો રોજ બાઇબલ વાંચે છે. આપણામાંના મોટા ભાગના લોકો રોજ પ્રભુના વચનોનો અભ્યાસ કરે છે, રોજ મનન કરે છે. પણ શું એ અનુભવ થાય છે કે આપણે એ રોજ પ્રભુના વચનોનું મનન કરીએ છીએ, એ રોજ પ્રભુના વચનોનું વાંચન કરીએ છીએ, ત્યારે આપણા મન શું ઉલ્લાસિત થાય છે? શું આપણા મન એ આશીર્વાદથી ભરાય છે? શું આપણા મન એ આનંદથી ભરપૂર થાય છે? શું આપણને એ લાગણી, એ ફિલિંગ્સ આપણા હૃદયની અંદર થાય છે? વલાઓ, આ એક ગંભીર સવાલ મારે તમારે વિચાર કરવાની જરૂર છે. કારણ કે અહીંયા જે લખવામાં આવ્યું છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમને ખુલાસો કરી બતાવતા હતા ત્યારે એમના હૃદયો એ ઉદાસી તરફથી આનંદ તરફ જતા હતા, એ નિરાશામાંથી આગળ આવીને ઉત્સાહિત હતા. જ્યારે એ પ્રક્રિયા વ્યક્તિના જીવનમાં બને છે ત્યારે ખ્યાલ આવે છે કે એ વ્યક્તિ એ વચનોની સાચી સમજણ પ્રાપ્ત કરે છે. એની જે આશા હતી, આ વ્યક્તિઓની જે આશા હતી, એની સાચી સમજણ એ લોકો પ્રાપ્ત કરી રહ્યા છે. અને વાલાઓ, આ બાબત આજે આપણને ઉત્તેજન આપે છે અને પડકાર પણ આપે છે. શું પ્રભુના વચનોની સમજણ મારા વિશ્વાસને દ્રઢ કરે છે કે જ્યારે એવી પરિસ્થિતિઓ મારા જીવનમાં આવીને ઊભી રહે ત્યારે હું વિશ્વાસમાં પાછો ના પડું, હું વિશ્વાસમાં હલી ના ડલી ના જાઉં, હું વિશ્વાસમાં નબળો ના પડું? વાલાઓ, આપણા માટે બહુ મોટો પડકાર છે. આપણી પાસે બધું જ છે, પણ શું એ સાચો ખુલાસો અને સાચી સમજણ આપણે પ્રાપ્ત કરવા માટે ટેવાયેલા છે? આજનું સોશિયલ મીડિયા, આજનું ટેકનોલોજી આપણે જાણીએ છીએ, ઢગલે બંધ યુટ્યુબ પર ઘણું બધું આપણે જોઈએ છીએ, પણ સાચી સમજણ વિશે શું? સાચા ખુલાસા વિશે શું? અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે સાચો ખુલાસો કર્યો અને એ લોકોને સાચી સમજણ પ્રાપ્ત થઈ અને એમના મન ઉલ્લાસિત થયા. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળતા પહેલાંની એમની પરિસ્થિતિ નિરાશાજનક હતી, ઉદાસમાં હતા, એ લોકો ડિપ્રેશનમાં હતા, એ લોકો કન્ફ્યુઝ હતા, એ લોકોને કશી સમજણ નહોતી પડતી, બધું ધૂંધળું દેખાતું હતું. એ લોકો એ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ એ લોકો એમાં સફળ નહોતા થતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એમના જીવનમાં આગમન, પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમની સાથેની સંગત, એ જે ખુલાસો કરી બતાવ્યો અને એના કારણે એમના મન ઉલ્લાસિત થાય. એ બધું મૂંઝવણ દૂર થઈ ગઈ, એ બધું કન્ફ્યુઝન દૂર થઈ ગયું, એ બધી હતાશા દૂર થઈ ગઈ, એ બધી નિરાશા દૂર થઈ ગઈ, એ બધી જે કે શંકાઓ દૂર થઈ ગઈ. વરાઓ, આપણો પ્રભુ એ બહુ મહાન પ્રભુ છે. આપણો પ્રભુ એ આપણો તારનાર, એ ખરેખર આપણને હંમેશા મદદ કરવા માટે તત્પર રહે છે. આ બે શિષ્યોના જીવનમાં, આ બે વ્યક્તિઓના જીવનમાં આપણે ડ્રાસ્ટિક ફેરફાર જોઈએ છીએ. એ 13મી કલમથી માંડીને 17મી કલમ સુધીના એમના જીવનની પરિસ્થિતિ અને એ 32મી કલમથી માંડીને એને 35મી કલમ સુધીની એમની પરિસ્થિતિ જમીન આસમાનનો ફરક બતાવે છે. કેવા હતા અને કેવા થઈ ગયા. રીઝન શું હતું? પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગત, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે ખુલાસો કરી બતાવ્યો તે, અને એ બેથી એમના મન ઉલ્લાસિત થઈ ગયા, બે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ. વાલાઓ, મારા તમારા માટે એક બહુ મોટો પડકાર છે ને એક ચેલેન્જ છે કે શું આપણે એવરીડે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગતનો અનુભવ કરીએ છીએ? શું આપણે દરરોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંગત પ્રાપ્ત કરીએ છીએ? શું આપણે દરરોજ એ પ્રભુના વચનોના
સાચો ખુલાસો, સાચી સમજણ પ્રાપ્ત કરીએ છીએ? શું આપણે એના માટે પ્રભુની પાસે આવીએ છીએ? શું આપણે એના માટે પ્રભુને આપણે કહીએ છીએ? કારણ કે વલાઓ, પ્રભુના વચનોની સાચી સમજણ હંમેશા મને આનંદ આપે છે, શાંતિ આપે છે અને હંમેશા મારા માર્ગને બહુ સ્પષ્ટ રાખે છે. કોઈ કન્ફ્યુઝન નહીં, કોઈ મૂંઝવણ નહીં, કોઈ હતાશા નહીં, કોઈ ઉદાસી નહીં, કોઈ નિરાશા નહીં. શું આપણા જીવનમાં આ બધી બાબતો થાય છે જ્યારે આપણે પ્રભુના વચનોને વાંચીએ છીએ, એમનું મનન કરીએ છીએ, જ્યારે આપણે એમનો ખુલાસો પ્રાપ્ત કરીએ છીએ? બોલાવો, જે બાબત આપણે અહીંયા જોઈ કે એક તો આ વ્યક્તિઓ, શિષ્યો કે જેમની પાસે માહિતી સાચી હતી, જેમની આશા સાચી હતી, પણ સમજણ ખોટી હતી, એમની સમજણ અધૂરી હતી. શું મારા અને તમારા જીવનમાં આ બાબત છે? આપણી પાસે બધું જ છે, પ્રભુનું વચન છે, ઘણું બધું છે, પણ શું મારી અને તમારી સમજણ અધૂરી છે? પ્રભુના વચનો માટેની, પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટેની સમજણ શું અધૂરી છે? કારણ કે એ અધૂરી સમજણ મારા તમારા વિશ્વાસને ઠેસ પહોંચાડી શકે છે, મારા તમારા વિશ્વાસને નબળો કરી શકે છે. અને માટે ઘણા લોકો એવી સમજણ રાખે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માત્ર આશીર્વાદ જ આપે છે, પણ એ વધસ્તંભે જડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તારણ આપે છે, પાપોની માફી આપે છે, એવું તો આપણે ફોકસ રાખતા જ નથી. વલાઓ, મારા તમારા માટે બહુ મોટો પડકાર છે. પ્રભુ મને તમને પુષ્કળ કૃપા આપે કે આપણે એ સાચી સમજણ પ્રાપ્ત કરીએ. આપણી આશા જો સાચી છે તેની સમજણ પણ સાચી જ હોવી જોઈએ. અને બીજી બાબત જે આપણે જોઈ તે કે પ્રભુના વચનોનો ખુલાસો મારા હૃદયને ઉલ્લાસિત કરે છે, મારા મનને પ્રફુલ્લિત કરે છે. જો હું ગમગીન હોઉં તો મને એ પ્રફુલ્લિત કરે છે, જો હું હતાશામાં હોઉં તો મને ઉત્સાહમાં લાવે છે, હું નિરાશ થઈ ગયો હોઉં તો મારામાં ઉત્તેજન અને ચેતના ભરે છે. બોલાવો, શું પ્રભુના ખુલાસાઓ, વચનો આવી રીતે મારા જીવનમાં કામ કરે છે કે જે રીતે આ બે વ્યક્તિઓના જીવનમાં કામ કર્યું? પ્રભુ પુષ્કળ કૃપા આપે મને અને તમને કે આ ઘટના પરથી હજુ આપણે ઘણું બધું શીખી શકીએ છીએ. માત્ર મેં તો બે બાબતો તરફ જ તમારું ધ્યાન દોર્યું છે કે એમની આશાની સમજણ અને પ્રભુના વચનોનો ખુલાસો મારા તમારા જીવનમાં શું કરી શકે છે, એ બે વિશે જ આપણે જોયું છે. હજુ આમાં ઘણી બધી બાબતો છે કે જેની પર આપણે મનન કરી શકીએ છીએ. તો પ્રભુ મને તમને પુષ્કળ કૃપા આપે અને સહાય આપે. આવો આપણે ટૂંકી પ્રાર્થના કરીએ. પ્રભુ, આભાર માનીએ છીએ તમારા વચનોની જે સમજણ પ્રભુ અમે પ્રાપ્ત કરી, પ્રભુ એને સ્વીકારવા માટે, એ મુજબ ચાલવા માટે તમારી કૃપા આપજો. અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં તમે સાંભળો અને સ્વીકાર કરો પિતા. આમીન. વલાઓ, આવો અત્યારે આપણે એક સમર્પણ ગીતમાં જોડાઈશું અને સમર્પણ ગીત પૂર્ણ થાય ત્યારબાદ માનનીય બિશપ સાહેબ આપણને છેલ્લી પ્રાર્થનામાં અને આશીર્વાદ વચનમાં દોરશે. જાજો હે સૌ દુખીને લાચાર, તેથી આનંદને દિલાસો તમને મળશે રે અપાર.
કરજો પ્રાર્થના જ્યારે પરીક્ષણ આવે. સુનું તેથી મન ઉલ્લાસી થાય. તેના પ્રેમી હાથમાં રહું હર્ષથી તેના ગીતો ગાય. નામથી કરી નામાં તેને પાયે લાગીશું. જય જય રાજાઓના રાજા સ્વરથી દેશમાં ગાઈશું. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. હે ઉચ્ચ અને ઉન્નત રાજ્યાસન પર બિરાજનાર અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, ઈસ્ટર પછીના રવિદિને ફરી એકવાર તમારા આત્માએ કરીને અમારી સાથે વાતને વ્યવહાર કરી રહ્યા છો. અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. તમારા દાસ દ્વારા જે વચનની સેવા આપવામાં આવી, આજે ફરી એકવાર તમે અમારી મુલાકાત લીધી. વચનના પ્રકાશમાં અમે અમારા જીવનોનું જીવતું પવિત્ર અને તમને પસંદ પડે તેવું સમર્પણ તમારી પાસે લાવીએ છીએ. તેનો તમે અંગીકાર કરો. આ ઉપરાંત નાણારૂપી અર્પણો પણ અમે તમારી પાસે લઈને આવ્યા છે, તેનો પણ તમે અંગીકાર કરો. અમારું જીવન અને દાનો તે બંનેનો તમે તમારી સેવા અને મહેમાને માટે ભરપૂરીપણામાં ઉપયોગમાં લો, એવી અમારી ખાસ પ્રાર્થના છે. જે નાણારૂપી અર્પણ લાવવામાં આવ્યું છે તે ઓલ્ડ એજ હોમ જીવન આનંદ મિનિસ્ટ્રીને માટે લાવવામાં આવ્યું છે, તો એનો પણ તમે સ્વીકાર કરો અને એ મિનિસ્ટ્રીને તમે બહુ જ આશીર્વાદિત કરો, એવી પણ અમારી પ્રાર્થના છે. અમે બધા જ તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ. અમારા પાપોની તમે અમને માફી બક્ષો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, સ્વીકાર કરો. આમેન. તો આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ગુંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ અને મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે પ્રતારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આ પણ પ્રત્યેકની સાથે તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હજો. આમેન. Hey
आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, पुकारूं तुझे मेरे प्रभु। आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, ये जगत का उजाला है तू। आया हूँ मैं तेरे चरणों में, छोड़ कर मैं सब कुछ प्रभु। ले ले मुझको बाहों में अब तू, दे दे फिर से जीवन नई। आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, पुकारूं तुझे मेरे प्रभु। आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, हृदय को मेरे छू ले तू। इस जहां में तू आया मेरे लिए, दिल से स्तुति करूं सदा। रहमत ने तेरी संभाला है मुझे, तेरा प्यार है महान है खुदा, तेरा प्यार है महान मेरे खुदा। आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, पुकारूं तुझे मेरे प्रभु। आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, हृदय को मेरे छू ले तू। बाहों में लेकर संभालता है मुझे, सीने से भी लगाता है तू। पापी हूँ मैं, पवित्र है तू, तेरा प्यार है महान ए प्रभु, तेरा प्यार है महान ए प्रभु। आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, पुकारूं तुझे मेरे प्रभु। आंखें खोल मेरे, तुझे मैं देख सकूं, हृदय